નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની આ સિરીઝમાં આપણે ચેપ્ટર 2 પર આવી ગયા છે. ચેપ્ટર 2 નું નામ છે બહુપદીઓ. તો સૌપ્રથમ આપણે જાણીશું કે બહુપદી એટલે શું. ઘણા વિદ્યાર્થીઓને હજુ પણ ઘણી કન્ફ્યુઝન હશે અને આ ચેપ્ટર હજુ પણ અઘરું લાગતું હશે કે આ ચેપ્ટર સર બહુપદી એટલે તો બહુ અઘરું ચેપ્ટર છે, પરંતુ આ ચેપ્ટર ઘણું ઇઝી છે. બરાબર, ધ્યાનથી સમજશો તો ઘણું ઇઝી લાગશે આ ચેપ્ટર તમને. ચાલો જોઈએ બહુપદીઓ. બહુપદીઓ એટલે પોલિનોમિયલ્સ. બહુપદી એ એક ગાણિતિક અભિવ્યક્તિ છે, બરાબર, જેમાં ચલ અને ગુણાંકનો સમાવેશ થાય છે. બરાબર, કોઈ પણ એક બહુપદી હોય એની અંદર શું હોય? ચલ હોય અને ગુણાંક હોય. બરાબર, અને એનાથી આપણે બહુપદીઓ બનાવીએ છીએ. બરાબર, સીધી અને સરળ ભાષામાં જો આપણે કહીએ તો એકથી વધુ પદ ધરાવતા હોય, બરાબર, એકથી વધુ પદ ધરાવતી હોય એવી અભિવ્યક્તિને આપણે શું કહીએ છીએ? બહુપદી. એકથી વધુ પદ હોય તો આપણે શું કહીએ છીએ? બહુપદી. બરાબર, જેમાં ચલોનો સરવાળો થાય, બાદબાકી થાય, ગુણાકાર થાય, ભાગાકાર થાય, એ બધાનો જ સમાવેશ થાય છે. એકથી વધુ પદો ધરાવતી અભિવ્યક્તિને આપણે કહીએ છીએ બહુપદીઓ કહીએ. બરાબર, તો બહુપદીઓ, ઉદાહરણ તરીકે આપણે એક આ બહુપદી લઈએ છીએ તો બહુપદીને અંદર આપણે ઘણા એના અંગો છે, તો એ અંગો આપણને ઓળખતા આવડવા જોઈએ. બરાબર, સૌપ્રથમ આપણે જોઈએ તો આની અંદર કેટલા ચલ છે એ તમને ખબર હોવી જોઈએ. કેટલા ચલ છે એ ખબર હોવી જોઈએ. બરાબર, તો આ જે બહુપદી છે એની અંદર ચલ કેટલા છે? કેટલા ચલ છે? એક જ ચલ છે, x. આ x અને x આ શું છે? ચલ. આમાં આપણો ચલ છે x, એટલે આપણે એને કહેશું એક ચલ. આ ચલ કેટલો છે? એક જ ચલ છે. ચલ કેટલો છે? એક. હવે ચલને કઈ રીતે દર્શાવી શકાય? તો ચલ x છે, y છે, z છે, u, આ બધા વડે ચલને દર્શાવી શકાય. બરાબર, એની સાથે જે આગળ સંખ્યા આવી છે, જે અંક આવ્યો છે, એ અંકને આપણે કહેશું સહગુણક. શું કહેશું? સહગુણક. તો આ છે સહગુણક. અહીંયા પણ છે સહગુણક. અને આ અંતમાં જેની સાથે ચલ છે જ નહીં, ખરેખર એની અંદર ચલ છે પણ એની ઘાતાંક જે છે એ શૂન્ય છે. જેમ કે આની અંદર x ની 0 ઘાત છે. અહીંયા x ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. અહીંયા x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે, જે આપણે લખી નથી. અને અહીંયા x ની કેટલી ઘાત છે? 0 ઘાત છે. અને x ની 0 ઘાતની કિંમત થાય છે 1. આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે કે x ની 0 ઘાતની કિંમત કેટલી થાય છે? હંમેશા 1 જ થાય. એટલે આપણે અહીંયા 4 ની સાથે આની કિંમત લગાડીએ 1 તો આ આવી જાય 4. એટલા માટે જ આ જે આપણું જે અંતિમ પદ છે એ અંતિમ પદને આપણે અચળ પદ કહીએ છીએ. કયું પદ કહીએ છીએ? અચળ પદ. ત્રીજું પદ જે છે આ બહુપદીમાં, એમાં આ અચળ પદ છે. આ આખું જે છે એને આપણે પ્રથમ પદ કહી શકીએ. આ આખું છે આપણું પ્રથમ પદ. એને આપણે શું કહેશું? પ્રથમ પદ. બરાબર, આ જે આખું જે છે એને આપણે કહેશું દ્વિતીય પદ. દ્વિતીય પદ. અને અંતમાં જે આપણે આ 4 લખ્યા છે, ઓનલી 4 જ લખ્યા છે, અહીંયા 4 જ છે. બરાબર, તો એ 4 ને આપણે કહેશું અચળ પદ. શું કહેશું? અચળ પદ. તો આ જે 4 લખ્યા છે એને આપણે કહેશું અચળ પદ. તો આખી બહુપદીના બધા અંગો તમને ઓળખતા આવડવા જોઈએ. સૌ પ્રથમ તમને બહુપદીમાં પૂછ્યું હોય તો ચલ કયા છે, કયો છે અને કેટલા છે? જેમ કે આ બહુપદીમાં એક જ ચલ છે x. બરાબર છે. બીજું કે સહગુણક, જેમ કે x ના વર્ગનો સહગુણક મેં તમને પૂછું. શું પૂછું મેં? x ના વર્ગનો સહગુણક. તો x ના વર્ગનો સહગુણક છે 2. x નો સહગુણક પૂછું તો x નો સહગુણક છે 3. બરાબર, અને અહીંયા કોઈ સહગુણક છે કે નથી? છે.
પણ એ x ની 0 ઘાતનો સહગુણક છે ને જે આપણે લખતા નથી એટલે આપણે સીધું એને કહી દઈએ છીએ આ 4 ને આપણે સીધા કહી દઈએ છીએ અચળ પદ. શું કહીએ છીએ? અચળ પદ. બરાબર છે. આ બધી વસ્તુ ખ્યાલ આવી ગઈ. ચલ, સહગુણક અને ઘાત. એક વસ્તુ બાકી રહી છે એ ઘાત. બરાબર. આ બધુંમાં જ બાકી રહી ગઈ. જેમ કે આપણે ચલની ઉપર લખેલા છે અહીંયા આ પ્રથમ પદમાં x ની ઉપર માથા ઉપર લખેલા છે 2. તો આ 2 ને શું કહીએ છીએ આપણે? ઘાત કે ઘાતાંક. આપણે 2 ઘાત કહીએ એને ને ઘાતનો અંક કયો છે? તો ઘાતનો અંક છે 2. સમજ પડે છે? જ્યારે અહીંયા લખ્યું છે x ની x ના માથા ઉપર કંઈ જ નથી લખ્યું એટલે x ની 1 ઘાત. x ના માથા ઉપર કંઈ નથી લખ્યું એટલે x ની 1 ઘાત ને 1 ઘાત એટલે એને સુરેખ પણ કહેવાય. બરાબર. પણ આપણે અહીંયા 1 ઘાત લખીશું. એનો ઘાતનો અંક કેટલો છે? 1. જ્યારે અહીંયા કેટલી ઘાત છે? x ની 0 ઘાત છે. બરાબર. તો 3 વસ્તુ અહીંયા તમને ખબર પડી. પાછું એકવાર સમજાવું. બહુપદી સૌથી પહેલા આપણે લખી દઈએ. શું બહુપદી હતી? 2x ઓછા 3x વત્તા 4. હા, 2x નો વર્ગ. ઓકે, થેન્ક યુ. તો આ આપણો સહગુણક અને આપણે શું કહીએ? સહગુણક. કોનો સહગુણક? ભાઈ x ના વર્ગનો સહગુણક. કોનો સહગુણક? x ના વર્ગનો સહગુણક. ચલ કેટલા છે? ચલ એક જ છે. એક ચલ છે x. બરાબર. અને આને શું કહીએ છીએ? ઘાત. અહીંયા કેટલી ઘાત છે? કોઈ ઘાત નથી તો એક ઘાત છે. ચલના માથા ઉપર જો કંઈ પણ ના હોય તો આપણે એને શું કહેશું? એક ઘાત. અને આની સાથે કોઈ ચલ જ નથી તો ચલ નથી એનો મતલબ છે અહીંયા x ની 0 ઘાત. x ની 0 ઘાત. બરાબર. અને આપણે જ્યારે પ્રમાણિત સ્વરૂપમાં લખીશું ત્યારે ઘાતને ઉતરતા ક્રમમાં લખીશું. કયા ક્રમમાં લખીશું? ઉતરતા ક્રમમાં. બરાબર. જો 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત. અને આ 0 ઘાત વાળું જે પદ છે આને આપણે કહીએ છીએ અચળ પદ. શું કહીએ છીએ? અચળ પદ. ખ્યાલ આવી ગયો? બરાબર. આ 3 જે છે એ 3 ને આપણે કહેશું x નો સહગુણક. આ 3 એ સહગુણક તો છે પણ કોનો સહગુણક છે? x નો સહગુણક છે. બરાબર છે. આ x ના પાછળ છે ને x ની 1 ઘાત છે અથવા x નો સહગુણક કહી શકો ને x ની 1 ઘાતનો પણ સહગુણક કહી શકો. પણ જનરલી આપણે x ની જો 1 ઘાત લખતા હોય તો એને x જ લખીએ છીએ. 1 લખતા નથી. ઓકે, સમજ પડી? ચાલો. તો બહુપદીને સંકેતમાં p of x તરીકે આપણે લખીએ છીએ. કેવી રીતે લખીએ છીએ? p of x. કેવી રીતે લખીએ છીએ? p of x. p of x વડે આપણે એને દર્શાવીએ છીએ. આને આપણે શું બોલીશું? p of x. બીજા કોઈ ચલ હોય, માની લો કે કોઈ y પદ વાળી બહુપદી હોય જેમ કે y વત્તા 2, તો આ બહુપદીને તમારે દર્શાવી હોય તો તમે એને p of y પણ લખી શકો, p of z પણ લખી શકો. p of જે ચલ હોય એ ચલને કૌંસની અંદર રાખી તમે લખી શકો. બરાબર છે? ઓકે. તો સંકેતમાં આપણે કેવી રીતે લખશું? p of x, p of y, p of z આવી રીતે લખીશું. જે બહુપદી હોય તે પ્રમાણે. ઓકે, સમજ પડી? ઓકે. બહુપદીની ઘાત. હવે બહુપદીની ઘાત કોને કહેશું? આખી બહુપદીની ઘાત. એક પદની ઘાત તો આપણે હમણાં જ ચર્ચા કરી. આ હમણાં આપણે જે ચર્ચા કરી તો ભાઈ એ આખા પદની ઘાત છે. બરાબર? બરાબર. પદની અંદર પણ જે ચલ છે એ ચલની ઘાત છે. બરાબર. પણ આખી બહુપદીની ઘાતને કેવી રીતે ઓળખીશું? તો p of x માં x ના મહત્તમ ઘાત, જે સૌથી મોટી ઘાત હોય એને આપણે બહુપદીની ઘાત કહેવાય. જેમ કે જો આ એક બહુપદી છે, અહીંયા આ બહુપદી છે 4x વત્તા 2. એમાં x ની કેટલી ઘાત છે? x ની કેટલી ઘાત છે? 1. તો આને આપણે કહેશું સુરેખ અથવા તો 1 ઘાત વાળી બહુપદી.
એક ઘાટ વાળી બહુપદી. આની અંદર x ની કેટલી ઘાત છે કે y છે, અહીંયા y છે તો y ની કેટલી ઘાત છે, ચલ કેટલો છે y, પદ છે 3 તો y ની ઘાત કેટલી છે, જો અહીંયા 2 છે તો આને કહેવાય દ્વિઘાત. જે મહત્તમ હોય તેને આપણે ગણવાનું, સૌથી વધુ હોય એ આખી બહુપદીનો ઘાત ગણાય. આખી બહુપદી છે બરાબર. આ આખી બહુપદીમાં x ની ઘાત કઈ છે, સૌથી વધુ ઘાત કઈ છે, 3 છે, 2 છે, 1 છે અને અહીંયા 0 છે બરાબર. તો આપણે આને ત્રિઘાત બહુપદી કહેશું. કઈ બહુપદી? ત્રિઘાત બહુપદી બરાબર. એવી જ રીતે આ એક બહુપદી આપી છે તો આ બહુપદીની અંદર પણ આપણે 7u ની 6 ઘાત, 7u ની 6 ઘાત ઓછા 3/2 u ની 4 ઘાત પછી 4u નો વર્ગ વત્તા u ઓછા 8 આખી બહુપદી છે. આખી બહુપદીમાં સૌથી વધુ ઘાત કઈ છે? 6. તો આને આપણે કહેશું 6 ઘાત વાળી બહુપદી. કઈ બહુપદી કહેશું? 6 ઘાત વાળી બહુપદી. ઓકે, સમજ પડી? હા, તો આના આન્સર તમારે તમારી જાતે લખી લેવાના છે. કઈ ઘાત વાળી બહુપદી? કઈ જ ના આપ્યું હોય તો x ઘાત વાળી બહુપદી. અને બીજું એક વસ્તુ ખાસ અને સૌથી ઇમ્પોર્ટન્ટ, માની લો કે તમને આપ્યા છે કોઈ સંખ્યા જ આપી છે, આ 3, તો આને કઈ બહુપદી કહેશો? તો આને આપણે કહેશું x ની કેટલી ઘાત લખાય? 3 એટલે x ની 0 ઘાત ને. હા, એટલે કોઈ સંખ્યા જ માત્ર આપી હોય તો આપણે એને કહેશું શૂન્ય બહુપદી. શું કહેશું? શૂન્ય બહુપદી. પરીક્ષા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ, જો ઓનલી ને ઓનલી 3 જ આપ્યા હોય, કોઈ સંખ્યા જ આપી હોય તો એને આપણે કહેશું શૂન્ય બહુપદી. કઈ બહુપદી કહેશું? શૂન્ય બહુપદી. ઓકે, ચલો. કઈ અભિવ્યક્તિઓ બહુપદીઓ છે જ નહીં, બહુપદીઓ નથી બરાબર. કોઈ બહુપદી આપી હોય ને તમારે ચેક કરવું હોય કે કઈ બહુપદી નથી, તો એના માટે ખાસ યાદ રાખજો. તો એ x જે છે 1 ના છેદમાં આપ્યો હોય અને માઇનસ કર્યો હોય કે પ્લસ કર્યો હોય તો x 1 ના છેદમાં x ઓછા 1, તો આ બહુપદી નથી. આ કોઈ પણ બહુપદી નથી, આ બહુપદી છે જ નહીં બરાબર. 1 ના છેદમાં x ઓછા 1 આપ્યા હોય તો આને આપણે બહુપદી કહેશું નહીં. બીજું કે x વર્ગમાં આવતો હોય, વર્ગમૂળની અંદર, સોરી, x વર્ગમૂળની અંદર આવતો હોય, x વર્ગમૂળની અંદર આવતું હોય તો પણ નથી. અને x ની વર્ગમૂળમાં આવતો હોય તો આપણે એને આ રીતે પણ લખી શકીએ, 1 ના છેદમાં 2 ઘાત, તો આ પણ બહુપદી નથી. અને આ 1 ના છેદમાં કોઈ બહુપદી આવતી હોય, એ પછી દ્વિઘાત હોય, ત્રિઘાત હોય કે આવી રીતે સુરેખ હોય તો એ બહુપદી નથી બરાબર. પરંતુ ઘણા ઉદાહરણો આપણે સાથે જોયા, આપણે ચેક પણ કરવાનું છે કે કઈ બહુપદી છે અને કઈ બહુપદી નથી બરાબર. જેમ કે અહીંયા પણ વર્ગમૂળ આવ્યું તો આ બહુપદી છે કે નથી? છે, કારણ કે આ વર્ગમૂળમાં x નથી, 2 છે, સંખ્યા છે બરાબર. જો વર્ગમૂળમાં x ની કોઈ કે ચલ તમારો જે છે એ વર્ગમૂળમાં આપ્યો હોય તો આપણે એને બહુપદીમાં ગણશું નહીં બરાબર. ચાલો, હવે ઘાતને આધારે કે ઘાતાંકને આધારે, ઘાતનો જે અંક હોય એના આધારે આપણે બહુપદીના પ્રકાર પાડ્યા છે. તો સુરેખ બહુપદી, સૌથી પહેલી બહુપદી કઈ છે? સુરેખ બહુપદી. સુરેખ બહુપદીને આપણે કહીએ છીએ લિનિયર પોલિનોમિયલ. કઈ? લિનિયર પોલિનોમિયલ, સુરેખ બહુપદી. એટલે એવી બહુપદી જેની ઘાત એક જ છે બરાબર. એક ઘાત વાળી બહુપદી. કેટલી ઘાત વાળી? એક ઘાત વાળી બહુપદી. જેમ કે અહીંયા જો કેટલી ઘાત છે? 1 છે, જે આપણે લખતા નથી, અને આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. ax + b એનું પ્રમાણિત સ્વરૂપ છે. અને જ્યાં a અને b બિલોંગ્સ ટુ r, r એટલે શું? વાસ્તવિક સંખ્યા. r નો મતલબ શું થાય? વાસ્તવિક સંખ્યા. તો સર આ નિશાન શાનું પાડેલું છે સર?
બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ નો મતલબ થાય છે કે આ એ અને બી શામાંથી આવે છે? વાસ્તવિક સંખ્યામાંથી આવે છે. કે એ અને બી આપણે શામાંથી લીધા છે? વાસ્તવિક સંખ્યામાંથી લીધા છે. એટલે આને આપણે કહીએ છીએ બિલોંગ્સ ટુ. બરાબર, અંગ્રેજીમાં આપણે એને બિલોંગ્સ ટુ કે આમાંથી આવે છે એ પ્રમાણે કહીએ. ગુજરાતીમાં આપણે જો કરીએ તો એમાંથી આવે છે. તો એ અને બી શામાંથી આવે છે? વાસ્તવિક સંખ્યામાંથી આવે છે. વાસ્તવિક સંખ્યામાં એનો સમાવેશ થાય છે. બરાબર, તેમાંથી આપણે લેવાનું છે એ અને બી. ઓકે, ને બિલોંગ્સ ટુ આપણે લખીશું આવી રીતે. ગુજરાતીમાં 9 લખવાનો થોડો લાંબો કરી દેવાનો, એવી રીતે બિલોંગ્સ ટુ. ઓકે, એન્ડ એ નોટ બિલોંગ્સ ટુ 0. બીજી શરત શું છે? બે શરત છે. એ અને બી બિલોંગ્સ ટુ વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાનું આપણે પહેલું ચેપ્ટર આપણે જોઈ ગયા છે, રિયલ નંબર્સ. જો તમે હજુ પણ એ આખું ચેપ્ટર ના જોયું હોય તો બધા જ વિડીયો એના આપણા પ્લેલિસ્ટમાં તમને મળી જશે. તે માટે આખું ચેપ્ટર તમને વાસ્તવિક સંખ્યા વિશે શીખી શકશો. બરાબર, પહેલું ચેપ્ટર છે એ. હવે બીજી શરત જે છે એ નોટ ઇક્વલ ટુ 0. એ 0 નહીં હોવો જોઈએ. કેમ 0 નહીં હોવો જોઈએ? જેમ કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છું, જો 2x ઓછા 3. હવે માની લો કે આ 0x ઓછા 3 લખું તો આ તો આખી સંખ્યા 0 જ થઈ ગઈ. તો બચ્યું શું? 3. તો -3. આ તો માત્ર ને માત્ર કોઈ સંખ્યા જ બચી. આમાં બહુપદી આવી ક્યાં? એક જ પદ બચ્યું. એક જ પદ રહ્યું ને, અચળ પદ આવી ગયું ને અચળ પદમાં પણ એક જ પદ રહ્યું. તો આ પછી શૂન્ય બહુપદી થઈ ગયા. તો કઈ બહુપદી થઈ ગઈ? શૂન્ય બહુપદી. આ સુરેખ બહુપદી કહેવાય ને? ના. બરાબર, એટલે એ નોટ ઇક્વલ ટુ 0. એની કિંમત શૂન્ય ન હોવી જોઈએ. એની કિંમત શૂન્ય ન હોવી જોઈએ. ને બધી જ બહુપદીઓના પ્રમાણિત સ્વરૂપમાં આ શરત આવશે જ. એ નોટ ઇક્વલ ટુ 0. એ નોટ ઇક્વલ ટુ 0. અને જે કોઈ પણ સહગુણક હોય, એ અને બી ને આપણે શું કહીએ છીએ? સહગુણક. કેમ કે એ અને બી ની જગ્યાએ અહીંયા કોઈ કિંમત આવે છે ને, જેમ કે 2 આવ્યા, 3 આવ્યા, તો આ સહગુણકો અને સંખ્યાઓ છે એ શામાંથી આવે છે? વાસ્તવિક સંખ્યાઓમાંથી આવે છે. બરાબર, પછી અહીંયા વર્ગમૂળમાં 3x વત્તા 5. જોજો અહીંયા માત્ર ને માત્ર વર્ગમૂળમાં 3 જ છે, વર્ગમૂળમાં x નથી. જો તમે આ 3 ને લંબાવી દીધા તો આ આખી બહુપદી જ નથી. ખ્યાલ આવે છે? સમજ પડે છે? જો તમે આ લંબાવી દીધું, વર્ગમૂળની લાઈન લંબાવી દીધી, તો આ બહુપદી જ નથી. કેમ કે x ને પણ તમે વર્ગમૂળમાં લઈ લીધો. બરાબર, વર્ગમૂળમાં માત્ર ને માત્ર 3 જ છે એટલે આ બહુપદી છે. અને x ની કેટલી ઘાત છે? કોઈ ઘાત નથી એટલે એક ઘાત છે. તો આપણે એને શું કહીએ? સુરેખ બહુપદી. શું કહીશું? સુરેખ બહુપદી. y ની કેટલી ઘાત છે? આમાં પદ નથી જોવાના કેટલા પદ છે. y ચલ કેટલા છે? y છે. અને એની ઘાત કેટલી છે? એક ઘાત છે. સુરેખ બહુપદી. બરાબર, ઉકેલના વિશે પછી આપણે ચર્ચા કરીએ. પછી x ની અહીંયા જો કેટલી ઘાત છે? 1. z ની કેટલી ઘાત છે? 1. u ની કેટલી ઘાત છે? 1. તો આ બધી જ બહુપદીઓ કઈ બહુપદીઓ છે? સુરેખ. તો સર આ ઉકેલ કેવી રીતે આવ્યો? આ ઉકેલ જે છે કેવી રીતે આવ્યો? તો જો જ્યારે આપણે એને પ્રમાણિત સ્વરૂપ શું છે? ax + b = 0 લઈ લઈએ. બરાબર, જો ax તો ax બરાબર શું થઈ જાય? b. તો x ની કિંમત શું આવે? સોરી, અહીંયા -b થશે. +b છે તો રાઈટ હેન્ડ સાઈડ જશે તો શું થાય? -b. તો -b ના છેદમાં શું આવે? a. તો આને એનો ઉકેલ કહેવાય. બરાબર, ઉકેલના વિશે આખો આના પછીનો વિડીયો એક આપણે બનાવીશું કે કોને ઉકેલ કહેશું. પાછો અહીંયા એકવાર જોઈ લઈએ. માની લો કે તમારી પાસે 2x + 5 આ એક બહુપદી છે. તો આનો ઉકેલ શું હશે? તો તમે ડાયરેક્ટ a અને b પરથી જ ડાયરેક્ટ કહી શકો કે શું સૂત્ર શું આવ્યું આપણું? -b. b ના સ્થાન પર કેટલા છે? 5. ને a ના સ્થાન પર કેટલા છે? 2. જો આપણે એ જ સંખ્યા માઇનસમાં 5/2 + 5 લખીએ અને x ની જગ્યાએ મૂકીએ તો શું થાય? તો આખી બહુપદીની કિંમત 0 થઈ જાય. -5 + 5
બહુપદી કેટલું થઈ ગયું? શૂન્ય. બરાબર. એટલે આપણે એને ઉકેલ કહીએ છીએ ને એ ઉકેલ શોધવા માટે આપણે જે સૂત્ર બનાવ્યું છે એ છે -b/a. એ સુરેખ બહુપદી માટેનું સૂત્ર છે. ઓકે, સમજ પડી? તો અહીંયા આપણે સુરેખ બહુપદી વિશે ટોટલી બધું જ જાણી લીધું છે. જો તમને કંઈ કન્ફ્યુઝન હોય સુરેખ બહુપદી વિશે તો તમે કમેન્ટ કરી શકો છો. બરાબર, તમને એના જવાબો આપવામાં આવશે. જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તમે કમેન્ટ કરી શકો છો. હવે છે દ્વિઘાત બહુપદી. હવે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે દ્વિઘાત બહુપદી એટલા માટે કારણ કે આ ચેપ્ટરમાં આપણું બીજું ચેપ્ટર દ્વિઘાત બહુપદીમાં તો આવે જ છે, પણ ચોથું ચેપ્ટર જે આપણું છે દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત સમીકરણ એમાં થોડો ઘણો માઇનર ડિફરન્સ જ છે, બાકી બધી વસ્તુ તમને સેમ જ લાગશે. બરાબર છે, એટલે ધ્યાનથી સમજજો. દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદીને આપણે કહીએ છીએ ક્વાડ્રેટિક પોલિનોમિયલ્સ. ક્વાડ્રેટિક પોલિનોમિયલ્સ. બે ઘાટવાળી બહુપદી હોય, કોઈ બી બે ઘાટવાળી બહુપદી, મહત્તમ ઘાટ કેટલી હોવી જોઈએ? 2. જો આખી બહુપદીમાં સૌથી વધુ ઘાટ એની 2 હોય તો આપણે એને કહેશું દ્વિઘાત બહુપદી. બરાબર. ક્વાડ્રેટિક શબ્દ એ ક્વાડ્રેટ પરથી લેવામાં આવ્યો છે. બરાબર, એના પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે વર્ગ. શું અર્થ થાય છે? વર્ગ. ઉદાહરણ તરીકે બે, જો આ બધી બહુપદી આપી છે, આ બહુપદી છે, મહત્તમ ઘાટ કેટલી છે? 2, એટલે આપણે એને કહેશું દ્વિઘાત બહુપદી. આમાં 2 પદ છે પણ y ની ઘાટ કેટલી છે? 2, તો આપણે એને કહેશું દ્વિઘાત બહુપદી. હવે આમાં જો પદ આગળ પાછળ કરી નાખ્યા, પદ જે છે એ ઉતરતા ક્રમમાં લખ્યા નથી. ખરેખર એને ઉતરતા ક્રમમાં લખવા જોઈએ પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે. શું આને લખાય પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે? પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે કેવી રીતે લખાશે? 9મા ધોરણમાં તમે શીખી ગયા. -x² વત્તા વર્ગમૂળમાં 3x અને વત્તા 2. આ પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા. આ આખી બહુપદીમાં સૌથી વધુ ઘાત કઈ છે? 2. તો આ આખી બહુપદી કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત. દ્વિઘાત બહુપદી. બરાબર. આ પણ પ્રમાણિત સ્વરૂપમાં નથી લખ્યું. ચાલો, શું આવશે એનું પ્રમાણિત સ્વરૂપ? 2u² વત્તા u/3 વત્તા 5. સૌથી વધુ ઘાત કઈ છે? સૌથી વધુ ઘાત કઈ છે? 2. તો આપણે એને શું કહેશું? દ્વિઘાત. આમાં 2 જ પદ આપ્યા છે, સૌથી વધુ ઘાત 2, તો આપણે એને કહેશું દ્વિઘાત. આમાં પણ 2, તો આપણે એને શું કહેશું? દ્વિઘાત બહુપદી. ઓકે, ચાલો. હવે એનું પ્રમાણિત સ્વરૂપ, એનું પ્રમાણિત સ્વરૂપ આપ્યું છે ax² વત્તા bx વત્તા c. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર. આ જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં પણ abc બિલોંગ્સ ટુ r. r એટલે વાસ્તવિક સંખ્યા, તો વાસ્તવિક સંખ્યાઓમાંથી આવે છે. અને a ≠ 0, આમાં પણ a ≠ 0. જો a = 0 કરી દઈએ, માની લો કે i = 0 કરી દઈએ, તો આ આખું પદ તમારું નીકળી જશે. તો બાકી શું રહેશે? bx વત્તા c. તો આ તો સુરેખ બહુપદી બની ગઈ. શું બની જશે? જો આને આપણે a 0 લઈ લઈએ તો આખું પદ 0 થઈ જાય, ને 0 થઈ જાય તો આ બહુપદી બની જાય દ્વિઘાતમાંથી સુરેખ. તો એને દ્વિઘાત થોડી કહેવાય? દ્વિઘાત કહેવાય? એ જો 0 લઈ લે તો એ દ્વિઘાત રહે જ નહીં. એટલે a ≠ ની શરત બધી જ બહુપદીઓની અંદર આવશે. બરાબર. હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે સર આ દ્વિઘાત બહુપદી બને કેવી રીતે? તો બે સુરેખ બહુપદીને ભેગી કરો, x - આલ્ફા અને x વત્તા બીટા. આનો તમે ગુણાકાર કરો, x અને x², x અને બીટા, તો વત્તા x અને બીટા, પછી x અને આલ્ફા તો ઓછા x અને આલ્ફા, અને આ બેનો ગુણાકાર કરો તો માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર. તો અહીંયા x² વત્તા બ્રેકેટમાં અહીંયા ઓછા સામાન્ય આપણે કાઢી નાખીએ, તો ઓછા આલ્ફા વત્તા બીટા એની સાથે x ઓછા આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર. તો આ જે છે આ દ્વિઘાત બહુપદી આવી.
કેવી રીતના બની? બે સુરેખનો ગુણાકાર થાય, સુરેખ બહુપદી ગુણ્યા સુરેખ બહુપદી, તો બનશે કઈ બહુપદી? દ્વિઘાત, દ્વિઘાત બહુપદી. સુરેખ સુરેખનો ગુણાકાર થશે તો શું બનશે? દ્વિઘાત. 3 વખત ગુણાકાર થશે તો ત્રિઘાત. સમજ પડે છે? ઓકે, ચાલો હવે છે ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીને આપણે કહીએ છીએ ક્યુબિક પોલિનોમિયલ્સ. ઇંગ્લિશમાં શું કહેશું? ક્યુબિક પોલિનોમિયલ્સ. 3 ઘાતવાળી બહુપદીને આપણે કહીએ છીએ ત્રિઘાત બહુપદી. તો આ બહુપદીમાં બધામાં સૌથી વધુ ઘાત કઈ હોવી જોઈએ? 3. તો જો આ ઉદાહરણ 2 - x ની 3 ઘાત, બરાબર. પછી અહીંયા એક જ પદ આપ્યું છે, x ની 3 ઘાત, 2x ની 3 ઘાત. આમાં પણ જો મહત્તમ કેટલા છે? 3. આમાં પણ સૌથી વધુ કયા છે? 3. તો ત્રિઘાત. પ્રમાણિત સ્વરૂપ સેમ જે પેટર્ન થી આવ્યા એ જ પેટર્ન પ્રમાણે, બરાબર. જો આટલું સુરેખ છે, આ આખું દ્વિઘાત થયું ને આ આખું ત્રિઘાત થયું. એ જ છે ને, ખાલી a b c d નો જ ફરક છે, બરાબર. સહગુણકોનો જ ફરક છે, a b c d. તો ax નો ઘન વત્તા bx વત્તા cx, bx નો વર્ગ વત્તા cx વત્તા d. આમાં પણ a b c d જે છે એ બિલોંગ્સ ટુ r અને a નોટ ઇક્વલ ટુ 0, a નોટ ઇક્વલ ટુ 0, બરાબર. તો આ બહુપદી. ઘણા વિદ્યાર્થીઓને હજુ પણ પ્રશ્ન હોય કે સર આટલું બધું અમે ભણ્યા, બહુપદી ભણ્યા, બીજગણિત ભણ્યા, પણ સર એનો ઉપયોગ શું થાય? તો એવું જરૂરી નથી. ઘણાને પ્રશ્ન હોય કે સર આ બધું તો આવતું જ નથી, અમે ભણ્યા. હજુ પણ ઘણા એવા વિદ્યાર્થીઓ મને મળે કે સર અમે તમે ભણેલું કંઈ કામ તો લાગતું નથી ગણિતમાં. તો ભાઈ તમને કામ લગાડતા આવડતું નથી, બરાબર. ઘણી બધી વસ્તુઓ કામ લાગે, બરાબર. તો આ રસાયણશાસ્ત્ર, કેમિસ્ટ્રીમાં તમે આનો ઉપયોગ કરી શકો, ભૌતિક શાસ્ત્રમાં, અર્થશાસ્ત્રમાં, સામાજિક વિજ્ઞાનમાં, એના વિશ્લેષણમાં, એનાલિસિસમાં, બધામાં એનો ઉપયોગ કરી શકો. તમને એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ, બરાબર. એક સીધું સાદું ઉદાહરણ મેં તમને આપું કે આપણો જે આ ક્લાસ છે, બરાબર. આ ક્લાસની અંદર તમારે કોઈ એક વિદ્યાર્થીઓએ કોઈક બધાને જ ચોકલેટ વેચવી છે, બરાબર. તો તમારે ચોકલેટ વેચવી છે તો સર માટે તો તમે કંઈક સ્પેશિયલ જ લઈને આવશો, સર માટે સ્પેશિયલ લઈને આવશો ને, બરાબર. માની લે કે સર માટે તમે લઈને આવો છો એક મોટી ડેરી મિલ્ક 40 રૂપિયા વાળી, બરાબર. તમારી બર્થડે છે તો પણ બધા વિદ્યાર્થીઓને આપવાની છે તો બધા વિદ્યાર્થીઓને 40 વાળી ડેરી મિલ્ક તો નહીં આપી શકો, તો 1 રૂપિયા વાળી આપી શકો ને. તો આપણે માની લઈએ કે 2 રૂપિયા વાળી આપે છે કે 5 રૂપિયા વાળી નાની આવે છે ને ડેરી મિલ્ક, તો 5 રૂપિયા વાળી ડેરી મિલ્ક આવે છે. વિદ્યાર્થીઓ કેટલા છે ક્લાસમાં ખબર છે? નથી ખબર. તો આ છે વિદ્યાર્થીઓની સંખ્યા, જેને આપણે કહીએ છીએ ચલ, વિદ્યાર્થીની સંખ્યા, જે આપણે એનો ઉપયોગ કર્યો ચલ તરીકે. કેવી રીતે ઉપયોગ કર્યો? ચલ તરીકે, બરાબર. હવે માની લો કે તમારે વિદ્યાર્થી કેટલા છે? આપણા ક્લાસમાં 40 વિદ્યાર્થીઓ છે, તો 5 ચોક 20, 200 રૂપિયા તમારા 5 રૂપિયા વાળી ડેરી મિલ્ક લેવામાં જશે. ને સર માટે એક ફિક્સ, સર માટે ફિક્સ તમારે એક જ લેવાની છે ને, તો આને આપણે અચળ પદ કહીએ છીએ. કયું પદ કહીએ છીએ? અચળ પદ. તો સર માટે તમારે એક ફિક્સ લેવાની છે 40 રૂપિયા. તમારો ખર્ચો કેટલો થયો? 240 રૂપિયા, બરાબર. આ તો માત્ર મેં ખાલી સુરેખ બહુપદીનો તમને ઉપયોગ શીખવ્યો. તમે દ્વિઘાતનો, ત્રિઘાતનો આ બધી રીતે ઉપયોગ કરી શકો, બરાબર છે. તો એવું નથી કે ગણિતમાં બધી વસ્તુ કામ નથી લાગતી. ગણિતમાં બહુ બધી વસ્તુઓ તમને ઘણી બધી કામ લાગે છે, પણ તમને એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ, બરાબર છે. તો આ એક સીધું સાદું ઉદાહરણ હતું. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે જો સુરેખ બહુપદી હોય, સુરેખ બહુપદી હોય તો એમાં મહત્તમ 2 પદ હોય. કેટલા પદ હોય? 2 પદ હોય. માની લો કે તમને x આપ્યો છે
તો એનો મતલબ એમ છે કે x સાથે બીજું એક પદ છે શૂન્ય, બરાબર. પછી ax નો વર્ગ વત્તા bx વત્તા c, આ સુરેખ, આ દ્વિઘાત. તો ઘણીવાર ઘણા પદો મિસિંગ હોય, જેમ કે 2x નો વર્ગ વત્તા 3. તો આમાં એક પદ મિસિંગ છે. કયું પદ મિસિંગ છે? એક ઘાત વાળું. જો કયું? 2 ઘાત વાળું તો આવ્યું ને, 2x નો વર્ગ વત્તા, તો અહીંયા આપણે લખી દેવાનું 0x ની 1 ઘાત અથવા તો 0x વત્તા 3, બરાબર. અને ત્રિઘાતમાં આવે તો ax નો વર્ગ વત્તા bx ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. આમાં 4 પદ છે. તો માની લો કે મેં અહીંયા ખાલી આટલું જ લખું છું, x ની 3 ઘાત. તો એનો મતલબ શું થયો કે બીજા પદો જે છે એ શૂન્ય સાથે છે, જેમ કે 0x નો વર્ગ 0x વત્તા 0, બરાબર. આ બધા પદો શૂન્ય છે જે આપણે લખતા નથી. આમાં આ પદ પણ આપણે લખતા નથી. એનો મતલબ એવું નથી, બરાબર. તો તમને કોઈ વાર પ્રશ્ન પૂછાય કે સુરેખ બહુપદીના મહત્તમ પદોની સંખ્યા કેટલી હોય? સુરેખ બહુપદીમાં મહત્તમ પદો કેટલા હોય? તો મહત્તમ પદોની સંખ્યા, મહત્તમ પદોની સંખ્યા. તો સુરેખ બહુપદીમાં 2 પદ આવે ને આવે જ. એક પદ શૂન્ય હોઈ શકે, બરાબર. વધુમાં વધુ કેટલા પદ એના હોય? 2. ત્રીજું પદ આવે નહીં ભાઈ. સુરેખ બહુપદીમાં ત્રીજું પદ આવે જ નહીં, બરાબર. પછી આમાં એટલે યાદ રાખજો કે લખી લેજો, નોટ કરી લેજો. સુરેખમાં પદોની સંખ્યા આવશે 2, દ્વિઘાતમાં આવશે મહત્તમ 3. દ્વિઘાતમાં મહત્તમ કેટલા હોય? 3. અને ત્રિઘાત હોય તો ત્રિઘાતમાં મહત્તમ આવે 4, +1 કરી દેવાનું, બરાબર. શૂન્ય બહુપદી હોય તો 1, શૂન્ય બહુપદી હોય તો 1. ઓકે, ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણું બહુપદી વિશે આખું ઇન્ટ્રોડક્શન સમાપ્ત થઈ ગયું છે. બીજા કોઈ પોઈન્ટો ડિસ્કસ કરવાના શાયદ બાકી રહી ગયા હોય તો તમે કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એને કવર કરી લેશું, બરાબર. પાછા મળીશું બહુપદીના નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે એના શૂન્ય વિશે ચર્ચા કરીશું અને ધીમે ધીમે આપણે આલેખો અને એના દાખલાઓ વિશે પણ ચર્ચા કરીશું, બરાબર. તો ત્યાં સુધી તમે બીજા પણ વિડીયો જોતા રહો. જે કંઈક ના આવડતું હોય પાછું રિપીટ કરીને જો કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરો, બરાબર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પાછા મળીશું નવા એક વિડીયો સાથે. થેન્ક યુ.